નમસ્કાર મિત્રો, અત્યારે જે અનામત હટાવોની ઝુંબેશ ચાલી રહી છે એમાં હું જોઉં છું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ પર પણ કેટલાક ઠાકોર સમાજના લોકો એ અનામતના સમર્થનની અંદર પોતાની પોસ્ટ મૂકી રહેલા છે. અને એક જયેશભાઈ વરિયા છે, ખૂબ જ વિદ્વાન વ્યક્તિ છે, એઓ પણ સમર્થનની અંદર પોસ્ટ મૂકતા રહેલા છે અને બીજા ઘણા બધા ઓબીસી સમાજના લોકો આ પોસ્ટ મૂકતા રહેલા છે. તો મિત્રો, મને પણ વિચાર આવ્યો કે ચલો આપણે પણ થોડું વિશ્લેષણ કરીએ કે આ ઠાકોર સમાજના લોકો જે સમર્થનમાં ઉતરી આવ્યા છે, તો વાત આજે આપણે ઠાકોરથી જ શરૂ કરીએ. તો ઠાકોરો તો બાપુ છે, એ તો દરબાર છે, ક્ષત્રિય છે, તો એમને અનામતની ક્યાં જરૂર છે? એ તો રાજા રજવાડાઓના માણસો છે ને, એ જાતે જ કહે છે ઠાકોર બાપુ. કોઈ જ્ઞાતિ વિશે હું કે કોઈ અટકનો વિરોધી નથી. મારી ખુદની અટક અશોક કે ડાભી છે, પણ હું જે વાત કહેવા માંગુ છું એને સમજો કે ઠાકોર તો પોતાને બાપુ કહે છે. બધી અટકોની આગળ બાપુ લગાવી દેજો, બરોબર? તમને ખબર છે ચૌહાણ બાપુ, ડાભી બાપુ, ઝાલા બાપુ, બધું ચાલે છે આ બાપુનું. તો એમને અનામતની ક્યાં જરૂર છે પહેલું તો. અને જો ગામડા લેવલની વાત કરીએ મિત્રો, તો ગામની અંદર જે ગામડાની વાત પ્રકૃતિ છે એની અંદર પટેલો પછી સૌથી વધુ ભેદભાવ જો એસસી એસટી સામે કરવામાં આવતો હોય તો એ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવે છે. દરેકે દરેક ગામની આ વાસ્તવિક પરિસ્થિતિ છે, કોઈ એનાથી ઇનકાર કરી શકે એવી હાલત નથી કોઈની. પહેલા નંબરે પટેલો આવે ને પછી ઠાકોરો આવે. હવે ઠાકોરો ગામની અંદર જે બીજા જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, જેને લોકો 18 વર્ણ એ બધું કહેતા હોય છે, તો એની અંદર ઠાકોરો રાવળ સાથે, ભોઈ સાથે, નાયક સાથે, પ્રજાપતિ સાથે, વાળંદ સાથે, લુહાર સાથે વગેરે તમામ ઓબીસી જ્ઞાતિઓ સાથે ભેદભાવ રાખે છે. અને અનુસૂચિત જાતિની અંદર વણકર સમાજ હોય કે રોહિત સમાજ હોય કે વાલ્મીકી સમાજ હોય, એની સાથે તો હદ વગરનો ભેદભાવ રાખે છે. મનની અંદર એમની માનસિકતા એવી છે. અત્યારે થોડો ફેરફાર થયો છે, પણ હજુ એ બીજ પડેલા છે. હવે અને જો મિત્રો, જો ઠાકોરો પોતાને ઓબીસી સમજતા હોય તો મિત્રો, જે ડૉક્ટર આંબેડકરે બંધારણની અંદર આર્ટિકલ 15(4) અને આર્ટિકલ 16(4) અંદર પછાત વર્ગોના માટે નોકરીઓની અંદર અનામતની જે જોગવાઈ કરી, તો જેમ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ 14મી એપ્રિલે ડૉક્ટર આંબેડકર જયંતિના દિવસે પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખે છે, તો આ ઠાકોર સમાજના એક પણ વ્યક્તિએ, એક પણ સમૂહે આજ દિન સુધીમાં 14મી એપ્રિલે એક પુષ્પ પણ ડૉક્ટર આંબેડકરને ધર્યું હોય એવું છે? કોઈ ગામની અંદર ઠાકોરની વસ્તી વધારે હોય એ ગામની અંદર એ લોકોએ આવા કાર્યક્રમનું આયોજન કર્યું છે? નથી કર્યું. જ્યાં અનુસૂચિત જાતિના લોકો આવા આયોજન કરે છે એનાથી એ અંતર બનાવીને રાખે છે, ત્યાં જતા નથી. ડૉક્ટર આંબેડકરને એ આજે પણ અછૂત સમજે છે. તો આ ઠાકોર સમાજ જો પોતાને ઓબીસી સમજતો હોય અને એમના આરક્ષણની રક્ષા માટેની વાત કરવાની હોય તો એમને મારે કહેવું છે કે તમે અંતર રાખ્યું છે, આજે તમારે એકલાય લડવું જોઈએ. અનુસૂચિત જાતિ જનજાતિ તો તમને સાથ આપવા માટે તૈયાર છે, પણ તમે એમને સાથ સહકાર આપ્યો છે કોઈ દિવસ? નથી આપ્યો. તો એમના સાથ સહકારની અપેક્ષા ના રાખશો અને એકલા લડવાની તૈયારી કરો. તમારું અનામત હટાવવાની આ લોકોની પૂરેપૂરી તૈયારી છે, જેનું ઉદાહરણ નગરપાલિકાની ચૂંટણીની અંદર તમારી અનામત સીટોની અંદર તમે જોઈ ચૂક્યા છો. અને મિત્રો, એકલા ઠાકોરો જ આ આંબેડકર જન્મ જયંતિથી દૂર રહે છે એવું નથી, પણ જે લોકો માટે આંબેડકરે પોતાના સમાજનું વિચાર્યા પહેલા
એમનું વિચાર્યું, એ પછાત વર્ગોનું વિચાર્યું કે જેની અંદર રાવળ, ભોય, નાયક, પ્રજાપતિ, વાળંદ, સુથાર, લુહાર, મોચી, ધોબી, દરજી, સોની જેવી અનેક ઓબીસી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, તેમ છતાં આ જ્ઞાતિઓ પણ કોઈ દિવસ આંબેડકર જયંતિના દિવસે આંબેડકરને એક પુષ્પ પણ અર્પણ કરતા નથી. એ લોકો, જેને આપણે એહસાન ફરામોશ કહીએ, એમણે એક જ્ઞાતિ પૂરતા આંબેડકરને સીમિત કરી દીધા છે. થોડાક મારા શબ્દો નહીં ગમ્યા હોય, પણ એ વાસ્તવિકતા છે. એટલે આ બધી જ્ઞાતિઓ પણ પોતાને સવર્ણ સમજે છે, હકીકતમાં છે નહીં. આ સવર્ણો એમને પોતાના પગની એડીએ જેવા સમજે છે, છતાં એ જબરજસ્તીથી આ બધી જ્ઞાતિઓ ઠાકોર સહિતની પોતાને સવર્ણ સમજે છે. અને એમના અનામત ઉપર અત્યારે કુઠારાઘાત આ પટેલો દ્વારા કરવામાં આવેલો છે. ગુજરાત લેવલની અંદર વરુણ પટેલ હોય કે લાલજી પટેલ હોય, બધા સમર્થનમાં ઉતરીએ છે. એટલે બધા આખો પટેલ સમાજ નહીં, પણ આ પટેલોનું એક પ્રતિનિધિત્વ તો કહેવાય, કારણ કે 80% પટેલો છે એ આ હટાવવાના સમર્થનમાં છે, અને 20% જે પ્રોગ્રેસિવ પ્રગતિશીલ પટેલો છે, જે સમજદાર પટેલો છે, એ અનામત હટાવવાના સમર્થનમાં નથી. તો આપણે એ તમામ પટેલ જ્ઞાતિને આવરી લેતા નથી. હવે મિત્રો, આ પટેલો જ નહીં, પણ ઠાકોરોની વિરુદ્ધમાં તો પાછા એવાય લોકો છે કે ઠાકોરોએ પોતાના ગામની અંદર એમના ઘર કરતાં તો મંદિરો વધારે બનાવ્યા, જુદા જુદા દેવી દેવતાના નામે. આપણે નામ નથી દેવું, બધાને ખબર છે. અને એમાં પાછા પૂજારીઓ ફક્ત બ્રાહ્મણ જ હોવા જોઈએ એવી અપેક્ષા રાખી. એમાં બ્રાહ્મણોને રાખ્યા પણ ખરા, એમને પોષા પણ ખરા, એમને તમામ સુવિધાઓ પણ પૂરી પાડી. એ જ બ્રાહ્મણોએ પૂજારી, એ જ બ્રાહ્મણ વર્ગના અમુક લોકોએ આ ઠાકોરોને બાપુ બનાવી દીધા જબરજસ્તીથી. એટલે ઓબીસીની અંદરથી હટી ગયા. ઓબીસીમાંથી હટી ગયા એટલે એમને લાભ મળતો બંધ થયો. લાભ મળતો બંધ થયો એટલે ગરીબ રહ્યા. ગરીબ રહ્યા એટલે મજૂરી કરવી પડતી. એટલે એક પ્રકારની ગુલામી. અને આ જ પાછા ઠાકોરો એ અનુસૂચિત જાતિની અંદર વાલ્મીકી સમાજ સાથે ભેદભાવ રાખે, વણકર સમાજ સાથે ભેદભાવ રાખે, રોહિત સમાજ સાથે ભેદભાવ રાખે. એટલે આ એક ચક્ર છે મિત્ર આખું. અને જયેશભાઈ વરિયા જે સમાજમાંથી આવે છે, એમને હું હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ, મેં તમારી પોસ્ટ ઉપર કોમેન્ટ પણ કરી છે કે તમારા સમાજને ગામડાની અંદર જઈને શિક્ષિત કરવાની જરૂર છે. આજે પણ આ પટેલો અને ઠાકોરો કરતાં વધારે જો ભેદભાવ રાખતો હોય ને અનુસૂચિત જાતિ પ્રત્યે, તો તમારો સમાજ છે પ્રજાપતિ સમાજ. આમ નાકના ટેરવા ઉપર ગુસ્સો લઈને ફરે છે, નાકના ટેરવા પર ગુસ્સો લઈને ફરે છે. અત્યારે તમારા પગ ઉપર આવ્યું સાહેબ, એટલે તમને આ બધી વાતો યાદ આવી. તમારી વાતો બિલકુલ સાચી છે, તમારા આંકડાઓ બિલકુલ સાચા છે. કારણ કે ઓબીસી સમાજ નિર્ણય લેવાની શક્તિ ધરાવતા કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર નથી એમની વસ્તીના ધોરણે. આ વાત જ્યારે રાહુલ ગાંધીજી કહેતા હતા, ત્યારે આ જ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજ એમને પપ્પુ કહેતા હતા, વાત માનતા ના હતા. પણ હવે એમના ઉપર આવ્યું છે. તો તમારે જ્યારે પણ જરૂર પડશે ઓબીસી સમાજને, ત્યારે તમને એસસી એસટી સમાજ સપોર્ટ કરશે. પણ મારે એસસી એસટી સમાજને વિનંતી છે કે એક વખત ઓબીસી સમાજને જાતે લડવા દો આ પટેલોને બ્રાહ્મણો સામે, આ અનામત હટાવો આંદોલનની ઝુંબેશમાં. અને ઓબીસી સમાજવાળા આપણા જ ભાઈઓ છે, જરૂર પડે આપણે એમના પક્ષે જતા રહીશું. એટલે ઓબીસી સમાજના મિત્રોને વિનંતી કે એ પોતાને એકલા ના સમજે. અમે તમારી સાથે ખભોથી ખભો મિલાઈને આ લડત લડવા તૈયાર છીએ. પણ તમે લડો એટલે તમને એ લડતની ગંભીરતા ખબર પડશે કે જ્યારે એસસી એસટી સમાજ એકલો લડતો તો તમે સપોર્ટમાં નહોતા આવતા, ત્યારે એ સમાજ ઉપર શું વીતતી હશે. તો મિત્રો,
આજના વિડીયોની અંદર આ થોડીક આંખ ઉઘાડનારી વાતો હતી, મેં આપની સમક્ષ મૂકી છે. તમને ગમશે ખરી અને નહીં પણ ગમે. ગમી હોય તો આ વિડીયોને શેર કરો, ના ગમી હોય તો માફ કરો, અને આપને યોગ્ય લાગે એ કરો. બરાબર? બીજું તો વિશેષ શું કહું. આપણી આ અશોક ડાભી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ વિષયને બાદ કરતાં પણ બધાના માટે આ ચેનલ ઉપર કાયદાની જાણકારી માટેના વિડીયો મુકાતા રહેલા છે અને મુકાશે. એનો લાભ લો અને જાગૃત રહો એવી વિનંતી સાથે આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય ભારત, જય સંવિધાન.